છું એ જ નથી ખબર પડતી. હું શું ઈ મને નથી ખબર. દેખાય જ છે. તો આનો મારો પ્લાઝો બનાવો. પેલો માં દીકરો બે તહેડ કરી લ્યો પછી મારી પાસે આવી ગયો. અમે માં દીકરો તો હપેલા જ છીએ. વચ્ચે તમે. હા હપેલા જ છીએ. હા બેટા હા બા શું કરવાનું છે? ઈ તો કેમ દીકરો બોલે પ્લાઝો બનાવવાનો. ઈ નહીં બને. રાજમાં કાપડ એવું ઘોડેલો બનાવવાનો બેટા. નહીં કેમ? પ્લાઝો બનાવી ગયો નક મોળો તો દવા પાઈ દીધી. કોને? તમને મને તને તમને આવું છે આ બધું? ઈ ફેન્સી વાળ છે. હે હા ફેન્સી? બેબી તક. આ કોનો મારી આવ્યો? ઈ તો કે બાપા બાપા મંદિરે વાળા જોઈ કાઢ છે. એટલે તમને પુષ્પા બોલે એવું કે મારું પ્લાઝો બનાવી દો હાલો. ઈ અત્યારે નહીં બને. ક્યારે બનશે? ઈ નિરેત આમાં કાપડ વધે તો. વધે તો નહીં. આ તો ઓલો માળિયો પણ નથી કર્યો દોડી લો. હા. સીધી જાય. ખાલી એટલું ક્યાં ઘરમાં રહેવું છે કે નહીં પેલા ઈ કયો. બે થયો. એટલે બેય ને હાલતા કરે હો. ઘરમાં રહેવું છે કે નહીં. હાલને માં ઘર કોનું? હાલને માં ડેલા કુંકો દઈ દઈ લે. દઈ દે માં દીકરો, દઈ દે. લે લે લે. દઈ દેવો. બેટા બંધ થાને તો મારે કેટલામું ઘર છે મને યાદ નથી. કેટલા હું કેતો ખરે? તેમાં હો, એક જો. મારે તો જેમાં અમદાવાદ હતું સુદામન ન્યા. ચા ન આવે. આમ ખબર હોય, આ બધે મારે ભેગો જ હોય. પછી હા એક સુરત હતું. હા મન બોલવો મન પણ મને યાદ ન હોય લે. આમાં ગણાય ને વીણાય ને કેમ બેટા. એ તું તો નહીં મન ને. હાલ હારું હાલ માફ લઈ લો તારું. આ લઈ જાઓ. હાલે બેટા ચાલ. કેવું કર્યા? મા પપ્પા મમ્મી પટે લઈ જા. મા પપ્પા મમ્મી પટે લઈ જા. બધા વિશે આપણું મોત થાય. બેસીને રૂમાલ લઈને લાદી લેવાય પટે. બેટા પગે નહોતો લાગ્યો માફ લેતો તો. એવી રીતના હોય. તઈ મને થયું આ આશીર્વાદ હોય. હારું હાલો તમે બે જાઓ ઘેરે હાલો. માં પ્લાઝો બની જાય ને. આ બની જા જાઓ. બની જાય ને. અરે બની જા એક વાર કીધું ને. હારું. ઓરાડું લાખોમાં કાનું યાદ છે કે નહીં? શેઠી આપણે ઘરે ગયા તા એમ. આ બે દાંતમાં આવ્યો એક આમથી ધક્કો મારે એક આમથી મારે. મમ્મીએ પાટું માર્યું છે કે વઈ ગયા ખબર હે ને. આ તો ભાઈની મોટી રાત ક્યાં સુધી. હજી રોય આખો લાલ થઈ ગઈ. જો આ સીપડા ભેરા સાઈકમાં સીપડા તો કાઢો. એ અત્યારે ઉઠીને સીધો એવો એટલે એવું છે. થઈ હારું હાલો જાય છે હો. આ જાઓ નીકળો હાલો. કઈ બાજુ છે? આજે દરજી બોલાવે બધાને આવો જોડે. આવજો મારી રે દુકાન આવજો ભાડાની દુકાન. દરજી બોલાવે બધાને આવો જોડે. હે હા બનાવી દીધો. લ્યો. બહુ ઉતાવળી ઈ નો હાલે. પેલા સોપટ તમને બનાવી દીધું બરોબર. આગળ ગાય ગાવી કે મારે ખાલી સવારમાં જોઈને બપોરે જોઈને આમ જોઈ. આમાં અમારે ડખા છે તમને ખબર છે કઈ? એક કે અમારે કબજો સીવો છે એક કે અમારે સૂટ સીવવું છે. તમે કાપડ જ એવું દઈ દઈએ છે. હવે આનું પેલા મને ઇનામ દો પેલા એ બેન મનાવવા જોઈએ મારે. થોડીક વાર લઈને રહી જાય જેવી કાજે ભરડાના બોલ મને ભાઈ આવજો રેલો.
ભાઈ ઘોડીલા ઘોડીલા ખેલે રમદેવ ઘોડીલા ખેલે રમદેવ એ હાથ માથે ઘોડીલા ખેલે રમદેવ ઘોડીલા ખેલે રમદેવ ઘોડીલા ખેલે રમદેવ ये पिता यजमल दीना बाल घोड़िया खेलवे रमदेव घोड़िया खेलवे रमदेव घोड़िया खेलवे रमदेव ये माता मीनड़ देना बाल घोड़िया खेलवे रमदेव घोड़िया खेलवे रमदेव घोड़िया खेलवे रमदेव ये बेटी सब मनाना में घोड़िया खेलवे रमदेव ये वीरा रमदेव ना में घोड़िया खेलवे रमदेव हरे रामदेव હવે ઘોડી લે તને પણ ખેરો ઘોડી લે બેસે રામા પીર 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 ઘોડી લે ખેલવે રમદેવ ઘોડી લે ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર એ દીલા યજમલ દીના બાળ ઘોડીલા ખેલવે રામા પીર એ માતા મીનળ દેના બાળ ઘોડીલા ખેલવે રામા પીર ये बेटी सबोड़ा नामे घोड़िया खेले रामा पीर घोड़िया खेलवे रामा पीर घोड़िया खेलवे रामा पीर ये वीरा वीर मदेवना घोड़े घोड़िया खेलवे रामा पीर એવા જો જુઓ રામદેવ જાય લીલોલા ઘોડલે ચડીને એવા જો જુઓ રામદેવ જાય લીલોલા ઘોડલે ચડીને એના દર્શનની લેડા વૈયા લીલોલા ઘોડલે ચડીને રાજો જો રામદેવ જાય લીલોલા ઘોડલે ચડીને એ આજે ભીરમદેવ રૂવે રે સાગર સો મારે એને રે જાસુલાની મારે ધારો ભીરમદેવ રૂવે રે સાગર સો મારે ये यहाँ से घरे ले जाऊं तो माता पिता पूछ से ये क्या गयो लाने रो रामदेव
એ યાદે વિરમ દેવ રૂવે ધનિયલ શોક મારે એ ગેલે યસુરન મારે ધાર વિરમ દેવ રૂવે ધનિયલ શોક મારે ये याद विरम देव बोलावे माता जोरिया वजोरे ये यामनो सदन सुखने मोजा ये विरम देव बोलावे माता जोरिया वजोरे શા માટે એટલું બધું રુદન કરો છો બેટા? જી માતાજી, રામદેવભાઈ નાના ઘર ખેલવતા ખેલવતા આકાશમાંથી ઉડી ગયા છે. વિરમદેવ રંગ મહેલમાં જાઓ. હું હમણાં રામૈયા કુંવરને ખબર પહોંચાવું છું. આજ માતાજી બોલાવે પર ધાનિયા મારા વીર. આવજો સદન જો ગામદાર. આજ માતાજી બોલાવે પર ધાનિયા મારા તોરવીર. અરે વીરા, જે દરજી પાસે તમે ઘોડીલામાં બનાવ્યા હતા એ ઘોડીલામાં કઈ કરામત હતી તમે જાણ્યું તો વીરા? નહીં માતા. તો વીરા, રામદેવજી મહારાજ ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશ માર્ગે ઉડી ગયા છે. તો દરજીએ કઈ કામણ કીધા હશે કે કોઈ જાદુ કીધા હશે. આજ મારો નાહુર્યો રામૈયો કુંવર ઘોડીલાને માર્ગે આકાશ માર્ગે ઉડી ગયો છે. માટે દરજીને બોલાવી જ્યાં સુધી રામદેવ પાછા ના આવે ત્યાં સુધી એને કેદ કરો. ભલે માતા.
અરે વરદાન બોલાવે દર્શી આવજો રે લો લાવો આપણું ઈ નામ હાલો. ક્યાં કેવું તે હું મને બોલાવ્યો તો એ મને થોડી ખબર છે એટલે ઓડી ગયા એ તમારે જોવાનું તમારે ધ્યાન રાખવાનું હોય એવું આપણી પાસે કાંઈ નથી તમે મને ઇનામ દઈ દો એટલે હું જાઉં મારી દુકાને કામ છે અરે રામદેવ હાસમાં ઉડી ગયા તો એ મને થોડી ખબર હું કેમ જાણતો હોય આજે રાજા નાના કાયદા પરદાના વાયદા જીવાય અરે પ્રધાન હીરા હજી પણ કહું છું કે મેં ઘોડીલામાં કાંઈ કરામત નથી કરી મને છોડી દ્યો અરે પ્રધાન હીરા હજી પણ કહું છું કે છોડી દ્યો મેં ઘોડીલામાં કાંઈ કરામત નથી કરી અરે પ્રધાન હીરા હજી પણ કહું છું કે મેં ઘોડીલામાં કાંઈ કરામત નથી કરી મને છોડી દ્યો અરે પ્રધાન હીરા હજી પણ કહું છું કે મને છોડી દ્યો મેં ઘોડીલામાં કાંઈ કરામત નથી કરી
અરે પીર, આજ મારી વારે આવો મારા નાથ. હું જાણું છું દરજી, આજ હૈયાની અંદર હિંમત રાખજે દરજી. આજ હૈયાની હિંમત નથી આવ્યો મારા નાથ. બોલ
હવે દરજી આજ રામ તારી વાળે આવે છે દરજી એ તારી વાળે आज तेरी सजा भोगे सदरजी आज भाला जेल तारा रे तो જેથી કરી આજ હું આકાશ માર્ગે ઉડવા લાગ્યો છું દરજી અરે પ્રભુ આજ મેં એમાંથી લીલું કાપડ સોયરું હતું અને જૂના ગાભા ભર્યા હતા. હે દરજી આવું કરવાનું કારણ શું છે દરજી? અરે પ્રભુ અમે રહ્યા ઘરમાં બાર ગણાનું પૂરું પ્રેમ થાય એટલા માટે. અરે દરજી આજ તમે 12 ગણાશો 12 જવાનું પૂરું ન થાય દરજી. અરે દરજી આજથી 9 જણાનું પૂરું આ રામદેવ કરશે અને 3 જણાનું પૂરું તું કરજે દરજી. અરે દરજી આજથી લાલ લીલું કપડું કોઈની છોડતો નહીં, કારણ કે લાલ લીલા કપડાની અંદર અમારા બંને ભાઈનો વાસ છે દરજી. આજને જે ગુનો કર્યો છે આજ એ ગુનાની સજા પણ તને મળી છે દરજી. માટે આજથી લાલ કે લીલું કપડું કદી છોડતો નહીં દરજી. હે આયા ચાલો એ ગુનો રે ભગવાન બાપા રે કરો. હા દરજી એ હવે પછી થયા તારું રાખો. ચાલો એ ગુનો રે ભગવાન બાપા રે કરો. આટે આટલો ગુનો રે દાદાજીનો માફ કરો. હા દરજી હે હવે બસી રે કરતા બોલ વારંવાર રે કરો રે બોલ લાગો રે દર્દીનો માફ કરો. હા દરજી હવે તમારી આવી બોલ કરો રે દરજી. અરે દરજી આજથી બધા ગુના તારા માફ કરું છું દરજી. અરે દરજી આજથી કદી આવી ભૂલ કરતો નહીં, નહીંતર આનું પરિણામ સારું નહીં આવે દરજી. હા પ્રભુ. અરે દરજી જા મારા નામની 3 વાર જઈ બોલાવી દે. જા તારા બધા ગુના હું માફ કરું છું. બોલે રામા પીરની જય જય.